સમાચાર બનાસકાંઠાના ડીસાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં એક જવાન પર હુમલાની ઘટના બની છે। બનાસકાંઠાના જૂના ડીસા ગામે એસઆરપી જવાન પર હુમલો થયો। ગૌશાળાએ જતા પશુઓને રક્ષણ કરતા જવાન પર હુમલો થયો છે। જીવદયા પ્રેમી હોવાનું કહી હુમલો કરવામાં આવ્યો છે। હુમલાખોરોએ એસઆરપી જવાનો સાથે ઝપાઝપી કરી સની પ્રજાપતિ અને સિંહ રાજપૂત અશોક ભાટીની અટકાયત કરવામાં આવી છે। ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો બનાસકાંઠાના જૂના ડીસા ગામે એસઆરપી જવાનો પર હુમલાની ઘટના બની છે। ગૌશાળાએ જતા પશુઓને રક્ષણ કરતા જવાનો પર હુમલો થયો છે। સંવાદદાતા વસંત તિરગર ફોન લાઈન પર જોડાયા છે। વસંત, આખી ઘટના શું બની છે? બિલકુલ, ડીસાના જે જૂના ડીસા ગામ છે ત્યાંની આ ઘટના છે। ગૌશાળાથી જતા સમયે આ ઘટના બની છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદમાંથી જે પકડાયેલા 31 જેટલા પશુઓ હતા તેને 4 ટ્રકમાં ભરીને જૂના ડીસા ખાતે ગૌશાળામાં મોકલવામાં આવી રહ્યા હતા। તે દરમિયાન જૂના ડીસા ખાતે ટ્રક પહોંચતા ક્યાંક જીવદયા પ્રેમીઓ હોવાનું કહી સરકારી કર્મચારી એટલે કે જે એસઆરપી જવાન છે તેના સાથે ઝપાઝપી કરી ગણવેશ ફાડી અને જે 2 કર્મચારીઓ છે તેના સાથે માથાકૂટ કરી હતી। સમગ્ર મામલે 3 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો પણ દાખલ થયો છે। સની દશરથભાઈ પ્રજાપતિ, અનિલ નારાયણભાઈ રાજપૂત અને અશોક ભાટી નામનો જે હુમલો કરનાર 3 શખ્સ હતા તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે। સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। જી, આભાર વસંત જાણકારી આપવા માટે।